ચરોતરમાં 4 કોર રાફેલ લેઝર તેજ ફક્ત ને ફક્ત 90 દિવસની મરચી તમે જોઈ શકો। મરચાનું ક્વોલિટી કોઈ પણ જાતની છારી નહીં, બેઠક જોઈ શકો, દરેક પ્લાન્ટ પર તમે મરચું જોઈ શકો। બરાબર। નમસ્કાર। નમસ્કાર। શું નામ તમારું? સુરેશભાઈ હરમનભાઈ સોલંકી, વડેલી ગામ। સુરેશ કાકા, આજે જે ચર્ચાનો વિષય બની છે સાવરિયા કંપની અને ચરોતરની અંદર રાફેલ લેઝર જોવા મળે છે, બરાબર? તો તમે કેટલા વર્ષથી મરચી બનાવો છો? લગભગ 15 વર્ષથી। અચ્છા, અને સાવરિયાના સંપર્કમાં કેટલા વર્ષથી આવ્યા? આ ચાલુ સાલમાં જ આવ્યા છે। ચાલુ સાલમાં। શું કહેવા માંગશો આ પ્રોડક્ટને લઈને? હું તો કહું, જો ખેડૂતોને ભરોસો ના હોય તો 5 વીઘા કરતા 2 વીઘામાં સાવરિયા વાપરીને જોઈ લો, અને 2 વીઘામાં તમે તમારી રીતે કરી લો, તો સાવરિયાનું રિઝલ્ટ 100% આવશે। બરાબર। અને તમારા પૈસા પોણી નહીં જાય। બરાબર। અને ખરેખર ઉપયોગ કરવા જેવું છે એમ। બરાબર। અને એનું રિઝલ્ટ આપણે 100% લીધું છે એનું। બરાબર। એટલે કોઈ જાતની ખેડૂતના પૈસા પોણી પડી ગયા એવું તો એ બોલશે જ નહીં। બરાબર। બીજી બધી બ્રાન્ડેડ દવાઓ ઘણી બધી છે, પણ એના કરતા આ એકવાર આ સાવરિયાનો થોડોક ઉપયોગ કરો। અડધી ખેતી કરતા હોય, પૂરી ખેતી, તો અડધી ખેતીમાં તમે આનો ઉપયોગ કરો, 100% સાવરિયા ઓર્ગેનિક થી 1000% રિઝલ્ટ મળશે। ખેડૂત ભાઈઓ, આ છે સાવરિયા ઓર્ગેનિક કંપનીનો વિશ્વાસ। 1000% રિઝલ્ટ મળશે। તમારો મોટો પ્લોટ હોય તો પેલા અડધામાં વાપરો। આ છે ખેડૂત બના શબ્દો। કેટલા વર્ષથી મરચી બનાવો છો? અમે છેલ્લા 10 વર્ષથી। કયા વેરાયટી છે? સાદી ઉમેગા છે। શું કહેવા માંગશો છે રાફેલ લેઝર તેજને લઈને? આ દવા 100% રિઝલ્ટ વાળી છે અને વપરાય। બરાબર। તમે રેગ્યુલર વાપરો છો? રેગ્યુલર દિવસો સ્પ્રે કરો છો? અમે છેલ્લા 8-10 દિવસે સ્પ્રે કરી દઈએ। કન્ટિન્યુ રાફેલ લેઝર તેજ। પ્લોટ છે આજે? પ્લોટ 1 નંબર છે। વાયરસ કઈ કશું જ નહીં, વાયરસ કોકડવો કશું જ નહીં। લાગ કેવો છે? લાગ સોના, આ તમે જોઈ શકો છો। બરાબર। અત્યારે 200-250 મણ મળતું છે। અચ્છા, તો બીજા ખેડૂતો શું મેસેજ આપવા માંગશો તમે? બીજા ખેડૂતોને એવું જ કહેવા માંગે કે ભાઈ આ દવા વાપરવી જ જોઈએ એમ। અચ્છા, કોઈ બરાબર। એ જ ગામમાં પાછા બીજા ખેડૂત ભાઈ બી અવેલેબલ છે જે મરચીમાં આપણી ટ્રીટમેન્ટ વાપરે છે। ખેડૂતભાઈ નમસ્કાર। નમસ્કાર। શું નામ તમારું? દીપકભાઈ મફતભાઈ પટેલ, ઓકે, ગામ વડેલી। અચ્છા દીપકભાઈ, આજે ચર્ચાનો વિષય જે રાફેલ લેઝર તેજ બની છે એના વિશે શું કહેવા માંગશો તમે? સાહેબ, અમે આ વર્ષે શરૂઆતથી રાફેલ લેઝર તેજ પર છીએ જ, ઓર્ગેનિક સાવરિયા ઓર્ગેનિક જે છે તે, એને અમે શરૂઆતથી જ પ્રોડક્ટ વાપરી। આગલે વર્ષે પણ અમે બહારથી પ્રાઇવેટ દવાઓ મારતા હતા, બીજી કંપનીઓની, પણ અમને જોયું સાહેબ રિઝલ્ટ નહોતું મળતું। બીજી વસ્તુ કે આપણને કોઈ પ્રોબ્લેમ થાય તો સાવરિયા ઓર્ગેનિક તરફથી જે સાહેબો આવી અને આપણે ટ્રીટમેન્ટ કરે, આપણને ખેતીની બોયધરી આપે છે, જે કોઈ કંપની બોયધરી નહીં આપે કે ભાઈ તમારી વાડીની કંઈ બગડે તો અમારી જવાબદારી એવું। એટલે સાવરિયા ઓર્ગેનિક વાપરવા જે છે સાહેબ। અને બીજું શું છે કે કોઈ પણ આની અંદર પ્રોબ્લેમ અત્યાર લગીને અમને આવ્યો નહીં, અને કોઈ પણ પ્રોબ્લેમ તો સાહેબ કે તેમના અધિકારી ખેતરમાં આવી અને આપણી જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરે છે અને 100% બોયધરી આપે છે, જે કોઈ કંપની આપણને બોયધરી આપતી નહીં। બીજી કંપનીની તમે દવા લાવો તો તમને ખાલી દવા આપી દેશે, પણ કોઈ ગેરંટી નહીં આપે કે આ દવા તમને રિઝલ્ટ આપશે કે નહીં આપે। સાવરિયા ઓર્ગેનિકમાં એટલું સારું છે કે ખેતરમાં આવીને તમને બાંયધરી આપે છે કે ભાઈ આ દવા વાપરો, તમારી વાડી બગડે એની જવાબદારી અમે જાતે લઈએ છીએ। બરાબર। એટલે વાપરવા જેવી છે અને વાપરી જુઓ। અમે વાપરીએ છીએ અને અમને 100% રિઝલ્ટ મળેલ છે। બરાબર। ઓકે ખેડૂત ભાઈઓ, એકવાર તમને પ્લોટ બતાવવાનો ફરી ટ્રાય કરું। આ છે પ્લોટ। કોઈ પણ જાતનો વાયરસ નહીં, કોઈ પણ જાતનો કોકડો નહીં, 100% છારીમાં 30માં રિઝલ્ટ। લાગ તમે જોઈ શકો, દરેક પ્લાન્ટ પર તમે જોઈ શકો। બરાબર છે। ઓરો પ્લોટ બતાવવાનો પ્રયત્ન કરું, તમે જોઈ શકો। આ છે પ્લોટ।